દીવમાં ઘોઘલા ખાતે શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા વિધિવત રીતે કરવામાં આવી ગણપતિ બાપ્પાની સ્થાપના, ગામઠી સ્ટાઇલમાં ચાકડા તોરણ વડે કરવામાં આવી સજાવટ, સાથે જ એનિમેશન દ્વારા લોકોને રામાયણમાં દર્શાવવામાં આવેલ શબરીની દંતકથા પર દર્શાવવામાં આવશે ચલચિત્ર। રામ છે એ ખુદ કહે છે કે ભાઈ કોઈ જન્મથી અછૂત હોતો નથી, એના કર્મથી એનો કર્મ છે એ કેવું છે એના ઉપરથી એનું જે અછૂતનું તમે કહી શકો, બાકી કોઈ જન્મથી અછૂત હોતું નથી, એવો એક મેસેજ પણ અમે આ લોકોને આના દ્વારા આપવામાં આવીએ છીએ। અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલા ગણેશપુરા ગણપતિ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ। ગણેશપુરાના ઐતિહાસિક સ્વયંભૂ ગણેશજીની અતૂટ શ્રદ્ધા સાથે ભાવિકોએ કર્યા દર્શન। આજનો મહિમા બહુ જ છે, ખાસ કરીને ગણેશ ભક્તો માટે કે વર્ષોથી પરંપરાગત રીતે આપણા શાસ્ત્રો અનુસાર આની સ્થાપના આજે થાય છે। સ્વયંભૂ તો અને એમાં પણ જમણી સૂંઢના, એ બહુ અદ્ભુત ને અલૌકિક વાત છે। આવી મૂર્તિ ઓલ વર્લ્ડમાં ક્યાંય છે નહીં, સ્વયંભૂ પ્રાગટ્ય છે, એટલે અહીંયા ભક્તોની બહુ ભીડ આવે છે। અંકલેશ્વર નગરના 84 ભાગોળ મહોલ્લા બાળકોએ કાગળ અને ઘાસ વડે શ્રીજીની સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કર્યું નિર્માણ। ઇકો ફ્રેન્ડલી મૂર્તિમાં વોટર કલરનો કરવામાં આવ્યો ઉપયોગ। પર્યાવરણને અનુલક્ષીને બાળકોએ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી ગણપતિ મહારાજની સ્થાપના। વર્ષ 1962થી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે બાપ્પાની સ્થાપના। પોલીસ કર્મીઓએ પૂજન અર્ચન સાથે બાપ્પાને આવકાર્યા। આ જ્યારે ગોવા દમણ દીવ હતું ત્યારથી ગોવાથી થયેલા પોસ્ટેડ જે ઓફિસર હતા એ લોકોએ શરૂઆત કરેલી હતી અને ત્યારથી આ પ્રથા ચાલુ જ છે। દમણ દીવ ની અંદર આ અને ગોવાની અંદર આજની તારીખમાં પણ સાર્વજનિક જે ગણેશ ઉત્સવ છે એ પોલીસ સ્ટેશને મનાવવામાં। વડોદરામાં પણ ઉત્સાહભેર કરવામાં આવ્યું શ્રીજીનું આગમન। ઢોલ નગારાના તાલની સાથે ભક્તજનો ઝૂમ્યા। વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના ગણેશોત્સવમાં રહ્યા ઉપસ્થિત। આજે મંડળના ઇન્સ્પાયર અમને જે કહેવાય કે કુંડ માટે નવા માજી સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિ, વર્ષોથી અમે જે એમની જ ઉપસ્થિતિમાં રથ ખેંચીને શ્રીજીનું આગમન કરેલું છે। રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન। છેલ્લા 16 વર્ષથી રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવનું થાય છે આયોજન। મોદક સ્પર્ધા, પાણીપુરી સ્પર્ધા સહિતના આયોજનો કરવામાં આવ્યા। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સહિત દિગ્ગજો રહ્યા ઉપસ્થિત। દર વર્ષે રાજકોટ શહેર ભાજપ દ્વારા આ રીતે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાતા હોય છે, નગરજનો જોડાતા હોય છે। જ્યારે આજે વાજતે ગાજતે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગણપતિ દાદા સૌના જીવનમાં ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી હું દાદાને પ્રાર્થના કરું। યાત્રાધામ અંબાજી ખાતે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું ગણેશ સ્થાપન। ત્રીજા દિવસે હોમ હવન બાદ ભગવાન શ્રી ગણેશજીના સ્થાપનનું કરાશે વિસર્જન। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને લેવામાં આવ્યો નિર્ણય। ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે તાપીમાં ગણેશ મંડળો સહિત ઘર તેમજ ઓફિસમાં ગણેશજીની કરવામાં આવી સ્થાપના। આગામી 10 દિવસ સુધી ભક્તો દ્વારા દુંદાળા દેવનું કરવામાં આવશે પૂજન અર્ચન। જૂનાગઢમાં આવેલા ગિરનાર જંગલોમાં નુકસાન ન પહોંચે તે માટે ખાસ વિસર્જન કુંડનું કરવામાં આવ્યું નિર્માણ। સાધુ સંતો દ્વારા પવિત્ર કુંડમાં જળ પધરાવી કરવામાં આવી શરૂઆત। ભવનાથમાં આશરે 8 ફૂટ ઊંડો 70 બાય 40 ફૂટ પહોળા કુંડનું કરવામાં આવ્યું નિર્માણ।